આપણે સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસ વિશે ઘણું સાંભળેલું હોય, એમના વિશે વાંચેલું પણ હોય. એક સમર્થ અવતારી પુરુષ હતા. સ્વામીજીએ અનેક પરીક્ષાઓ કરીને એમને પોતાના ગુરુ અને અંતે અવતાર તરીકે સ્વીકારેલા. આવા જ એક ગુજરાતના આંગણે એક સમર્થ અવતારી પુરુષ થયા ગોંડલમાં પૂજ્યભાઈ નાથાલાલ જોશી. ગુજરાતમાં ભાઈ વિશે આપણે ખૂબ ઓછું સાંભળ્યું હોય છે, કારણ કે ભાઈ પ્રકાશમાં જ નથી આવ્યા. ભાઈ હંમેશા પ્રસિદ્ધિથી દૂર રહેલા છે. ભાઈને સાહિત્ય હોય, પત્રકારત્વ હોય, વિજ્ઞાન હોય, મેડિસિન હોય કે અનેક અલગ અલગ ક્ષેત્રના નામી અનામી અનેક લોકો ભાઈને રેગ્યુલર મળતા અને પોતાના આધ્યાત્મિક સવાલો ભાઈને પૂછી અને પોતાની ઉદ્ધવ યાત્રા આગળ વધારેલી. એમાંથી કેટલાય સમર્થ સાહિત્યકારોએ ભાઈને ત્યાં સુધી કહેલું કે અમે તમારા ઉપર પુસ્તક લખીએ, તમારા ઉપર લેખો લખીએ. પણ પોતાને મળવા આવતા દરેક વ્યક્તિને ભાઈ હંમેશા કહેતા કે જ્યાં સુધી હું આ દેહમાં છું ત્યાં સુધી મારા વિશે કશું લખવું નહીં, કંઈ પ્રકાશિત કરવું નહીં. ઇવન ભાઈ ક્યારેય જાહેર જીવનમાં મોટા પાયે કોઈ ઉપદેશ આપ્યા હોય, ડિસ્કોર્સ આપ્યા હોય, એવું બન્યું નથી. ભાઈ હંમેશા માસ નહીં, ક્લાસમાં માનતા. એટલે ભાઈ ખરા જ આધ્યાત્મિક ખોજીઓ છે. એ લોકોને વ્યક્તિગત રીતે એના સવાલોના જવાબ આપ્યા છે. અને આ જે સંવાદો થયા છે ભાઈ સાથેના, ઘણા બધા લોકોએ આ સંવાદો પોતાની અંગત ડાયરીમાં નોંધી રાખેલા. અને ભાઈએ 2013ની અંદર જ્યારે પોતાનો દેહ છોડ્યો એ પછી આજે પોતાની અંગત ડાયરીઓ હોય એ લોકોને, આધ્યાત્મિક ખોજીઓને કામ લાગે, એ એક ઉમદા હેતુથી પુસ્તક સ્વરૂપે પ્રગટ કરી હોય. અને આજે 30 કરતાં વધારે પુસ્તકો ભાઈ વિશે છે. ઇવન ભાઈ પોતે એક ગૂઢ રીતે કહી શકાય એ રીતે પરાવાણીના ભાગરૂપે કાવ્યાત્મક ભાષામાં અનેક રચનાઓ ભાઈએ લખેલી છે. આમ ગૂઢ હોય પણ ખૂબ સરળ હોય કે સામાન્યમાં સામાન્ય માણસને પણ સમજાય. અને અમૃતમના અલગ અલગ 9 ભાગમાં ભાઈની આ રચનાઓ જે છે એ છપાયેલી છે. મકરંદ દવેએ ભાઈને અનેક પરીક્ષાઓ કરેલી અને પછી ભાઈનો એક ડિવિનિટી તરીકે સ્વીકાર કરેલો. અને ભાઈ ઉપર એમણે ભાઈનું નામ ના આવે રીતે યોગી હરનાથના સાનિધ્યમાં કરીને એક પુસ્તક લખેલું. આમ છતાં પણ લોકો હરનાથ યોગી કોણ એ શોધતા શોધતા ગોંડલમાં પૂજ્ય ભાઈ સુધી પહોંચેલા અને ભાઈ સાથે આજીવન કનેક્ટેડ થઈ ગયેલા. જીવનના એક તબક્કામાં મારા પણ અનેક સવાલો હતા. જીવન શું છે? મૃત્યુ શું છે? ઈશ્વર એટલે શું? ઈશ્વર સાકાર કે નિરાકાર? ઈશ્વરને કેવી રીતે પામી શકાય? ભક્તિ માર્ગથી, યોગ માર્ગથી, જ્ઞાન માર્ગથી, કર્મથી? શા માટે આધ્યાત્મિકતા? અને આ સવાલોના જવાબ મેળવવા માટે અનેક પુસ્તકો વાંચ્યા. ગુરુની શોધમાં હિમાલય જઈને છેક આવ્યો. પણ પૂજ્ય ભાઈના વાંચ્યા પછી જાણે બધા જ સવાલો ખરી પડ્યા. આધ્યાત્મિકતા આટલી હળવીફૂલ હોઈ શકે એ પૂજ્ય ભાઈને વાંચ્યા પછી સમજાય. જેમણે રામકૃષ્ણ પરમહંસને, જેમણે ચૈતન્યને વાંચ્યા હોય એ જ્યારે પૂજ્ય ભાઈને વાંચે ત્યારે એને સમજાય કે પૂજ્ય ભાઈ કોણ છે, પૂજ્ય ભાઈની આધ્યાત્મિક હાઇટ શું છે. એટલે આધ્યાત્મના જે ખરા ખોજીઓ છે, જેને જીવનના એ ઉદ્દેશ્ય શોધવા છે અને રિયલ આધ્યાત્મ શું છે એ જાણવું હોય, એમને ખરેખર એક વખત પૂજ્ય ભાઈને વાંચવા જ રહ્યા.